ગાડીમાં નાખે ને ત્યાં એક લીટો કરી નાખી જો અહીં તો જોખવાનું વાલે છે બધાને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ। અત્યારે જો આપણે મિત્રો રાવલમાં આવી ગયા છે, અહીં માંડવી જોખાય છે, જો અહીં માંડવી જોખાય ને આવી ગયા આપણે જો માંડવીનું નાખે છે જામ રાવલમાં આવી ગયા આપણે। તો હવે માંડવી દીધી છે આપણે 1550 રૂપિયાનો ભાવ થયો ને ત્યારે 1550 રૂપિયા માંડવી દઈ દીધી છે। તો એટલે ખટારો ભરાઈ ગયો છે, નવા જોખવા નાલે છે તો આપણે હમણાં જઈએ નહીં હેઠા ગાડી ભરાવા માંડી છે। તો જો આ બોરા છે ને એ બિયારણના છે મિત્રો, અમે રાખ્યા છે ભાઈ। જો અહીં જોખે માંડવી ને ચા બનાવવા ગયા છે નારાયણભાઈ અને બાબુ હદે જો આંટા મારે છે ભાઈ। કોથરા અમુક તૂટેલા છે ને બારદાન કામ બારદાન ફાટી ગયા, ડબલ કરી નાખ્યા છે। ચા બનાવીએ મને નારાયણભાઈ, બાબુ બધા કમરા મારે છે, ત્યાં કાંટો કરે છે। તો જો આ રીતની એક ચોપડી રાખી છે, તો ગુણ્યું ઠલવા ગુણ્યું ગાડીમાં નાખે ને ત્યાં એક લીટો કરી નાખી જો અહીં તો હું ગુણ્યું પછી ગણવી હલવી વાં તો ગુણ્યું પછી નહીં ગણાય કેમ કે ત્યાં અડધી હતી ને એટલે તો ચોપડીમાં જ ગણી નાખી આ લીટા આટલા બધા લીટા કરી નાખ્યા મિત્રો। ગાડી ઉપરથી બાસકાનો ઘા કર્યો ને ડાયરેક્ટ તૂટી ગયા, હળેલા છે બાસકા હાવ જેવા ભરે 60 બાસકા ભરાણા છે, ત્યાં ચોપડીમાં લખ્યા ને હિસાબ કરે છે પાછો જો વરી ઠેલવે જો વરી બાસકા ઠેલવે મિત્રો। તો મિત્રો જોઈ લો આટલી માંડવી રહી છે, હવે તો લગભગ ઘણી જોખાઈ ગઈ છે ને જો દિવાલોમાં ચોટી ગઈ છે જો અમુક તો જો એટલે આ બાજુ ફફૂલા જ ઉડે મિત્રો, જાજો ટાઈમ માંડવી રાખીને તો બગડી જાય નકર ફફૂલા જ ઉડે છે। આ છે કાંટો મિત્રો। હવે આપણે છે ને આવી રીતના જો ગુણ્યું લખતા જઈએ છીએ, આ બાજુ જોખવાનું વાલે છે બસ આપણે લખી નાખવાનું, જેવી ગુણ જાય ને એવી ગુણ આપણે લખી નાખશું અહીં હવે। તો ફાઇનલી અહીં ગુણી લખેલ છે 92 ગુણ થઈ છે।